ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં સર ભગતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો હતો। રાજ્ય કક્ષાની પ્રજાલક્ષી યોજનાનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા અને પારદર્શકતા અને સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુનો 9મા તબક્કામાં અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું તેમજ કુંવરબાઈનું મામેરું સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્ર તેમજ હેલ્થ વેલનેસ કાર્ડ તેમજ ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ સાથે આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા માટે પહોંચ્યા હતા। કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મામલતદાર મંજુબેન માકડિયા, પીએસઆઈ ભટ્ટ તેમજ સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ 17/1/2024 ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ભગવતસિંહજી કન્યા શાળા ખાતે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની 56 પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી, પીએસઆઈ સાહેબશ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે।